સુરતના જહાંગીરપુરા પોલીસ હદમાં આવેલા મોરા ભાગળ વિસ્તારમાં આવેલા રાજહંસ રેસિડેન્સીમાં 5મા માળે રૂમ નંબર 504માં 58 વર્ષીય જશુબેન કેશુભાઈ વાઢેર રહેતા હતા. જશુબેન બેંકમાં નોકરી કરતા હતા. હાલમાં જશુબેનના પુત્ર મુકેશ વાઢેરનું ઓપરેશન થયું હતું, જેથી તેમના બે માસી અને માસા ભાવનગરથી તેમના ખબર પૂછવા માટે આવ્યા હતા. શુક્રવારે રાત્રે 10 જેટલા લોકોએ એક સાથે દાળ ભાત શાકપુરી અને રસનું ભોજન લીધું હતું અને બાદમાં સૂવા માટે પોતાના રૂમ પર આવ્યા હતા. જશુબેનની સાથે રહેતા પુત્ર રાકેશ અને પુત્રવધુ હાલ ગોવા ફરવા ગયા હતા, જ્યારે મોટો પુત્ર મુકેશ અને તેનો પરિવાર ત્યાં જ રેસિડેન્સીમાં પહેલા માળે રહે છે. ગઈ રાતે તેમના ઘરે જમીને જશુબેનની બે બહેન ગૌરીબેન હીરાભાઈ મેવાડા અને હીરાભાઈ મેવાડા અને શાંતાબેન નાનજીભાઈ વાઢેર 5મા માળે સૂવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ ઘર બંધ કરીને સૂતા હતા, ત્યારે ગતરોજ વહેલી સવારે જ્યારે જશુબેનની પુત્રવધુ નાસ્તો લઈને ઉપર ગઈ ત્યારે દરવાજો બંધ હતો, જેથી તેમણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પણ દરવાજો ન ખુલતા તેમના પતિ અને અન્ય લોકોને જાણ કરી હતી, જેથી મુકેશ ઘરની બીજી ચાવી લઈને આવ્યો હતો અને બંધ ઘરને ખોલતા અંદર જોયું તો ચારેય વૃદ્ધના શંકાસ્પદ હાલતમાં મોત થયા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તાત્કાલિક તેમણે 108ને જાણ કરી હતી અને 108ની ટીમ ઘટનાસ્થળે આવી તપાસ કરી તો ચારેયના મોત થયા હોવાનું કહ્યું હતું. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી એક સાથે 4 લોકોના શંકાસ્પદ મોત થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. ત્યારે પીએમ રિપોર્ટમાં ચારેય વૃદ્ધોના મોત ગેસ ગુંગળામણથી થયા હોવાનું સામે આવ્યું છે. ચારે બાજુથી બંધ ઘરમાં કલાકો સુધી ગેસ ગીઝર ચાલુ રહેવાથી કાર્બન મોનોક્સાઇડ જીવલેણ બન્યો હતો અને 4 લોકોના જીવ લીધા હતા.